હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 6:43 થઈ. પપ્પા તો ઊંઘ રજા હતી. ગુડ મોર્નિંગ. હા હમણાં તો પવન જેવો આવતો તો મસ્ત ઠંડો ઠંડો. સવારે તાર તો અંધારું હતું, આ તો અજવાળું થઈ ગયું. તો નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો. 8:27 થઈ. આપણે આટલા વાગે જાગ્યા. આજે પણ આપણે રજા છે, તો ઓફિસ જવાનું નહીં, જવાનું છે બહારગામ. તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ, જઈએ રસોડામાં. તો રસોડામાં અહીંયા ચા નાસ્તા માટે રોટલીની તૈયાર થાય છે. ગુડ મોર્નિંગ. ચા થઈ ગઈ? તો ચા બની ગઈ છે, અહીં રોટલી બને છે. તો આપણે તાજી તાજી ઉતરતી રોટલી ખાઈશું આજે, તાજી તાજી. બરાબર? એટલે અહીંયા રસોડામાં ઊભો ઊભો આપણે ચા નાસ્તો કરી લઈએ, પછી જઈશું બહાર. તો ચા નાસ્તો કરી પછી જવું છે બહાર જઈએ. મસ્ત ખુશનુમા વાતાવરણ છે બહારનું. પોપટ બધા ઉડી રહ્યા છે બધા. અહીંયા દાડમો અમારે લચી પડી, એટલે દાડમણી પણ લચી પડી છે હવે. બરાબર? ચલો ચા નાસ્તો કરી લઈએ, પછી જ મળીએ. તો સ્કૂલથી આવી જયું, 1 વાગવા આવ્યો. ખાવાનું લાવી દીધું. બધું હું બનાવ્યું? કોળો રોટલો વઘારેલો, મિક્સ સબ્જી. પપ્પા કરો બાર ઘઉં સાફ કરો. શું કરો પપ્પા? થઈ જાય ઘઉં સાફ? આજે નવા ગુણ લાયા ને ગુજરાતથી, ટેસ્ટ માટે લાયા છે. એ કાકાને એવું કેવું કે તમે દળો સાફ કરીને કમ્પ્લીટ દળી દો, પછી કે હું મશીન કટ સાફ કરાવડાવું. જો હારા હોય તો ખાવામાં રોટલી બોટલી મસ્ત થતી હોય, કોઈ ઘઉં સાફ કરે ને. એટલે આજે આપણા દળવાના હા ઘઉંને સાફ કરી કમ્પ્લીટ, બીડિયાવાળા કરીને મસ્ત દળવાના. પછી એની રોટલી બનાવવાની હોય તો ખબર પડે મળી રહેશે અવાર બધી કેવી રહે છે કેવી નહીં. બરાબર? પછી આપણે રિપોર્ટ આપીશું કાલે કાકા. તો ચાલો જમી લઈએ. હજુ હાથ પગ ધોવાના બાકી. હાથ પગ ધોઈને આવું પછી તમે ચાલુ કરી દો તો સુધી. બનાવી દીધું? હા. તો ચાલો મળીએ જમી. તો 7 વાગી ગયા. હા કોઈ નહીં. અને અંધારું થઈ ગયું, વાદળા. આ બાજુમાં જ વાદળા હોય રોજ. મમ્મી ખાવાનું નહીં બનાવવાનું? મને તો ભૂખ લાગી હવે. કઢી ખીચડી રોટલા? કઢી ખીચડી રોટલા બનાવો. રોટલો કઢી ખીચડી. રોટલો કઢી ને ખીચડી એ તો સાઈડમાં રહીને આપણે તો સાઈડ શું કરે તારો? હે લાઈટ કરી જલ્દી બનાવજો, મને તો ભૂખ હવે લાગી. ખીચડી કરીમાં જેટલી વાર લાગે એટલી લાગે. ના તો આ જલ્દી બનાવવાનું. જમવાનું તૈયાર થઈ ગયું. ખીચડી કઢી, ખીચડી બનાવીએ ને, ખીચડી કઢીને રોટલા.
રોટલા ખીચડી ને કઢી કઢી ચેવી બનાવી મમ્મી કઢી તો એ બનાવે એ ચી બનાવી દઉં. ચલો આપણે હવે વાટકીમાં કરી લેવું. શું કર્યું આજ તમારી રજા હતી તે તમે આપણે કશું કર્યું નહીં. ઘેર જ્યો ને હા બસ મેં તો આરામ કરવા માટે રજા મને તકલીફ થાય એટલે હું રજા લઈ લેવાની. મારે કામ કરવા તો હવે કોમ તો થતું નહીં. શું કામ કરવા ચમ આમ પહેલાં તો કોક હોતું ને તો એના માટે હું રજા લેતો હતો પણ હવે મને કમરમાં તકલીફ એટલે હાર્ડ કામ તો માથી થાય નહીં એટલે પછી તે હાર્ડ કોમ શું કરવાનું હો? કોઈ આમ કાપવાનું હોય કોઈ પેલું માટી કોમ પેલું હરખું કરવાનું હોય આ તે એવી રીતે બેઠા બેઠાનું કોમ અમુક ભારે કોમ નહીં થતું કમરમાં દુખો. મમ્મી હેડ તો ચલો જમી લઈએ. તો જમી લીધું અને આ બાજુ મમ્મી વાસણ ઘસો થોડા હોય અને પપ્પા દળો હ દહીણું દળો હા હોવો તો ચક્કો આવીને બેઠો હો માળામાં કદાચ દેખાય તો આરામ કરો માળા. તો ચલો હવે મળીએ. એ મમ્મી તે તો હેડવાનું બંધ કરી દીધું બકા હે ચમ વોકિંગ બંધ કરી દીધું આમ જોઈને મમ્મી વોકિંગ કરે ને તેને વધારે દુખાયા એવું એટલે વોકિંગ બંધ કરી દીધું. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ તે હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.